નમસ્કાર, સાવધરાજસિંહ સોઢા કાનેર ગામથી 3000 હેક્ટર જમીનમાં આ લોકો અમારા માટે કાળો કેર વર્તાવવાના છે. તો ફરી અમારી રજૂઆત એ જ છે કે જીએમડીસી અને સરકાર બંને આ પ્રોજેક્ટ રદ કરે અને આ પ્રોજેક્ટને અનુલક્ષીને જે નવું સર્વેક્ષણ છે એ પહેલા કરી. ગઈ 28 તારીખે અમારે ત્યાં પુનરાજપર અને લખપત માઇન્સ અંગે જીએમડીસીએ જન સુનવાણી કરી. એ દરમિયાન સ્થાનિક ગામ લોકોના જે અસરગ્રસ્ત વિસ્તાર છે એ તમામ લોકોના અમુક જે મુદ્દાઓ હતા અને લોક સુનાવણીમાં જીએમડીસી દ્વારા એક મુદ્દા ઉપર કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. 90% પ્રશ્નોના બોગસ જવાબો આપ્યા જીએમડીસીએ. એ સિવાય જે પર્યાવરણ કાર્યકર્તાઓ હતા, જેમ કે લખપતથી લિયાકતભાઈ, કે હું પર્યાવરણ કરતા જે પ્રશ્નો પૂછ્યા પર્યાવરણને અનુલક્ષીને, જે જનસુનવાણી હતી એમાં પર્યાવરણને લક્ષીને જે પ્રશ્નો અમારા દ્વારા પૂછવામાં આવ્યા એમના પણ એ લોકોએ કોઈ વ્યવસ્થિત જવાબ આપ્યા નહીં ને એ લોકોની કોઈ તૈયારી પણ નહોતી. જેમ કે મારો એક પ્રશ્ન હતો કે 7000 પશુઓ છે અને એ 7000 પશુઓ એ લોકો કહે છે કે અમે કોઈને વિસ્થાપિત કરતા નથી, પણ આ 3000 હેક્ટર જમીનમાં 7000 પશુપાલકો અને એમના 80 વાડાઓ એ લોકો તો વિસ્થાપિત થઈ જવાના, કારણ કે અમે વંશપરાગત રીતે જંગલમાં રહીને પશુઓ ચરાવવાળી કોમ છે. જે વિચરણ કરતી જાતિઓ જે રીતે કરે છે એ રીતે અમે રહીએ છીએ, તો અમારા વાડાઓ બંધ થઈ જવાના, અમારા પશુઓ બરબાદ થઈ જવાના. પણ એ લોકો પાસે કોઈ સમાધાન હતું નહીં એ મુદ્દાનું. એ સિવાય માઇગ્રેટ થયેલા જે પક્ષીઓ આવે છે, કુંજ છે, હંજ છે, એમના 4 મહિનાના મેટિંગ સંવનનના કાળમાં એ લોકો અહીંયા સ્થાન પામે છે, આશ્રય લે છે. જે 29 વોટર બોડી છે એમાં એ લોકો રહેવા આવે છે જ્યારે જે તે સમય, પણ એ લોકો માટે કોઈ એ લોકોએ સમાધાન કર્યું હોય કે એનો પણ કોઈ જવાબ નહોતો એમની પાસે. એ સિવાય દુર્લભ પશુ પક્ષીઓ જેમ કે હેણોતરો છે, કે ખડમોર છે, કે તિલ્લોર છે, કે એના આશ્રય સ્થાન છે અહીંયા, પણ એ માટે એમની કોઈ તૈયારી હતી નહીં ને એના માટે કોઈ જવાબ એ નહોતા એ લોકો પાસે. એ અનુસંધાને અમે મતલબ એમને પ્રશ્નો કર્યા તો એમની પાસે કંઈ નથી. એ સિવાય કે અમારી 7 નદીઓ છે, આ જે પ્રસ્તાવિત પ્રોજેક્ટ જે છે એમાં નાની મોટી 7 નદીઓ છે ને એના 29 વોટર બોડી છે, પણ એ લોકોએ એ 7 કે જે નદીઓ છે કે એના ઉપર જે વોટર બોડીઓ છે એનો ક્યાંય ઉલ્લેખ નથી, એમાં માર્કેશન જ નથી એમનો. એ સિવાય કે જેમ કે પાણંદરો પ્રોજેક્ટ છે કે અમરસર પ્રોજેક્ટ છે, એ લોકોએ પાણંદરો પ્રોજેક્ટની આખી નદીને ખારા પાણીની નદી બનાવી દીધી છે. તેમાં કેમિકલ એસ ભેળવીને એ આખું જે ખેતી કરતી એ નદીમાંથી જે લોકો ખેતી કરતા એ લોકોએ એને બરબાદ કરી દીધી સંપૂર્ણ રીતે. અને એ લોકો પાસે જ્યારે જવાબ માંગીએ છીએ તો એમ કહે છે કે અમે આ બધું ડસ્ટ નહીં થવા દઈએ, આવું નહીં કરીએ, પણ એનો કોઈ વ્યવસ્થિત કે જે કહેવાય એવું કોઈ એ લોકોએ કર્યું નથી ને એ અમને ખાતરી છે કે આગળ નહીં કરે. જેમ કે એ લોકો એમ કીધું કે અમે ગૌચર વિકાસ કરશું, એ અમરસરને એ લોકો બાંયધરી આપેલી, પણ હજી સુધી એ લોકોએ ગામના લોકોને ગૌચર જમીન ક્યાંય સંપાદન કરીને આપી નથી. એવી જ રીતે કે અમારા ગામના જેટલાય 3 થી 4 ગામ જે લાગતા વળગતા જે 4 ગામ છે એમાં એ લોકો એમ કહે છે કે ગૌચર જમીન અમે સંપાદન કરશું, પણ એ લોકોને ખબર જ નથી કે અમે ક્યાં ગૌચર જમીન આપવાના છે, કારણ કે સંપાદન જમીન આપણી તો થયેલી જ નથી. તો એ લોકો ખોટે હવામાં વાતો કરે છે, એમની પાસે કોઈ જવાબ છે નહીં એ બાબતનો કોઈ. અને ખાલી મતલબ આટલી બધી 5000 સંખ્યા ભેગી થયેલી જોગ સુનાવણીમાં અને એટલા બધા લોકોએ એનો વિરોધ કર્યો, છતાં એ ઉપરના અધિકારીઓ અને સરકાર આ વખતે ધ્યાન પણ નથી રાખતી, કારણ કે આ વસ્તુ રદ કરવી જોઈએ ખરેખર. કારણ કે આ લોકો એમ કહે છે અમે 1000 જણાને નોકરી આપશું, પણ અહીંયા 2000 પરિવારોના 7000 પશુઓ બરબાદ થઈ જશે, જેનાથી એ લોકો રોજગારી મેળવે છે. તો 2000 જણાની તમે રોજગારી બરબાદ કરીને 1000 જણાને રોજગારી આપવાના આવા નાટક કરવાના બંધ કરાય. મેઇન વસ્તુ તો એ જ છે. અને અહીંની જે ડસ્ટથી કે લાઇમસ્ટોનની રજથી કે કોલસાની રજથી જે રોગચાળો જે મળવાનો છે તો અમને મળવાનો છે, એનાથી પોલ્યુશન ઘટી જવાનું, ખેતી બરબાદ થઈ જવાની, અને અમારા જે પરંપરાગત જે પશુપાલન છે એ પણ ખતમ થઈ જવાનું છે. તો અમારે સરકાર સાથે અને બીજા જે ઉપરી અધિકારીઓ છે એમને કહેવાનું છે કે આનું વ્યવસ્થિત એક વખત ફરી એમનું ગ્રાઉન્ડ લેવલનું સર્વેક્ષણ કરાવો કે એ લોકો શું શું બરબાદ કરી રહ્યા છે.
અમારા જયકૃષ્ણ ઇન્દ્રજીએ તો અહીંયા 300 જડીબુટીઓ વિશે શોધ કરીને પુસ્તક લખ્યું છે. હવે એ જડીબુટીઓ તો આ બધું બરબાદ કરી નાખવાના. અહીંની જે વન સંપદા છે, અહીંના પ્રાણી પશુ જંતુઓ છે, એ બધાને આ લોકો ખતમ કરી દેવાના. 3000 હેક્ટર જમીનમાં આ લોકો અમારા માટે કાળો કેર વર્તાવવાના છે. તો ફરી અમારી રજૂઆત એ જ છે કે જીએમડીસી અને સરકાર બંને આ પ્રોજેક્ટ રદ કરે અને આ પ્રોજેક્ટને અનુલક્ષીને જે નવું સર્વેક્ષણ છે એ પહેલા કરી લે, ગ્રામ લોકોને સાથે રાખીને એનું સર્વેક્ષણ કરી અને પછી આગળ વધે એ લોકો. એ જ અમારી છે. અને અમે તમામે લોકો આ 3 અસરગ્રસ્ત ગામો લખપત, કાનેર અને પુંડાજ સાથે છીએ. એ લોકોની તો જમીન સંપાદન જ નથી કર્યું, ખોટે ખોટી જમીન અંદર નાખે છે અને જંત્રી ખોટી આપે છે. તો એ લોકો સાથે અમે છીએ અને સાથે રહેવાના છે. તમામ ગામ લોકો, 3 ગામના લોકો અને આસપાસના ગામ લોકો આ 3 અસરગ્રસ્ત ગામોની સાથે જ છે અને રહેવાના છીએ. અને સરકારને ફરી વિનંતી છે કે આ સર્વેક્ષણ ફરી સાચું સર્વેક્ષણ કરાવે અને આ જોહકમી બંધ કરે. નમસ્કાર.